સદગુરુ મહારાજનો જય રણછોડદાસનો જય બ્રહ્મચારી મહારાજનો જય મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય હરિ તપ ભક્તિ ના બોલશો ભગવાનની ભક્તિ ના બોલશો ભગવાનની તમે ગાશો ભક્તિ ના બોલશો ભગવાનની તમે કરજો ભક્તિ ના બોલજો ભગવાનની સારી સદગતિ કરજો આત્માની સદગતિ કરજો આત્માની સારે વિચારે સદગારો છે ભક્તિ ના બોલશો ભગવાનની ભક્તિ ના બોલજો ભગવાનની તમે આયા રૂપાણા મનુષ્યાની અમે તમે આયા રૂપાણા મનુષ્યા દેહમાં ભક્તિ ના બોલશો ભગવાનની ભક્તિ ના બોલજો ભગવાનની અબદાશ નહીં માયા લગ ધૂળ ભક્તિ ના બોલશો ભગવાનની તમે કરશો ભક્તિ ના બોલશો ભગવાનની રાગી પૂર્વના સંસ્કારી રાગી પૂર્વના સંસ્કારી આ તો કોદા પ્રભુની મેરા ભક્તિ ના બોલશો ભગવાનની રાજ કરશો લીલા ભક્તિ ના બોલશો ભગવાનની ભાઈ ભાઈ ભક્તિ ના તો કારો ધોરો કર્મો કરે અને ભેગી કરે પાપની પૂંજી પણ પાછલા પૂંજી વેચી લેશે તને મેળશે મહારામાં પૂંજી આવો ના
પાછો કરતો નહીં પાપનો ગળો આવે જમરા પોડે તારે રણશો ગાણા જો પહોંચેલા ભગતી આહો સદગુરુને દિલ દેશે અને માગેલે જ્ઞાન બુદ્ધિ ચૈતન ચિંતામણી અમૂલ્ય મળ્યો અરે તમે જશો ના દેવારો ભોજેલા ભગતી સુધરવું હોય તો સુધરે જવાશે જો આ દિશાની કોકને ખબર પડે બાકી મોટા મોટા મથીન થાચા કોઈ વિરલે સ્વાદ વૈરાગી સતત તાક્યા યાદ કર કોઈ પૂછતું નહીં કઈ બીજું બધું એ પૂછે પુણ્યમ ચારે ચૌદ ચારે ઊંધું ઊંધું જ પૂછે લ્યો કોને રાજી છે તા બાપે રાજી આવજે ને તો આવું હોય તારે હંગાત મતલબ છે રાજા હંગાત મતલબ એ તો મહારાજ ને જોવાનું પેલા ઉજવનાર ને જોવાનું પણ આવું આવું પૂછે પણ આવો અમેનો ચોપડો કોઈ ખોલતું પછી કે મન ગણન નહીં થતું ના થાય ને ઊંધું ચિત્ર હું કહે વૈરાગી અંબર થવાની શુગીલે જડા બુટ્ટી આપણી કરી જડા બુટ્ટી છે સુધરવું હોય તો ના સુધરવું હોય તો શું વાંધો આવે અંબર થવાની એટલે કહ્યું છે કે ભાઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરો મિથ્યા શ્વાસ મત खोय ना जाने इस श्वास को फिर आवन जावन ना आ मर थवाय बो आगू छे नजीक नो कोयडो छे हां पका गणेशु के तो पूर्वे नु होय અને બોલે પૂર્વે નું તા એમને માયો આડો જબરવાયો ત્રણ ટાઈમ ખાતા એમ જ બોલતો નહીં તાર તો એક ટંકાઈ ઓછી થતી યઈ એમે પૂર્વે નું બોલતો નહીં અરે આ અમે તા કે તો ભક્તિ નું પૂર્વે નું લેન આયલા ને લ્યો લેન આયલા તા જોયા તા ઠેલા માયા તા ક્યુટકેશ માં બોલી ને વિચાર કરો આ એની હવાઈ હોય ને એવો જ કાઢનારો છે બીજો કોઈ છે
નહીં. બાકી અહીંયા સંતો પરમાળ આલે છે, તમે જુઓ કે સૂંઘવાની જે જડાબુટ્ટી છે અને તે જેવી અમર થવાની હોય છે. ફરી જન્મવાનું નહીં, ફરી મરવાનું રે નહીં, આ અમર થવાનું. તો સંતો ગેરંટી આલે છે, લ્યો. અને અમને ચડતું ના ચડે કે ગુરુ મહારાજે એવું કહ્યું છે કે ભાઈ જીવનની અંદર કે ખોવાયું હોય તો ખોરે નહીં, નાડા આવડો મફા મારે. શું ખોવાયું હોય તો કોઈ ખોરતું નહીં, ખોરે તમે જુઓ. એના એ રોમ, એનું એ કોમ, બસ ભજન તો થાય છે, નહીં થતું એવું. એ ના પીના ઉલારા એટલા બધા આવી જાય છે ને, પણ એ ભજન હોય તો હું દીધો. અને ઘેર જાય ને એક જણો હતો ને તે વેલો 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 આવ્યો, પણ છે તે તો પેલી પહેલી બેહી ગયેલી તે સલન સાલે ઘરમાં એનું સાલ ઘર બધી લાઈટો બારે ચાલુ, પંખાય ચાલ. એ પેલો આવ્યો, હા ખાસા પંખા લાઈટો બાઈટો બધું આ કોને રાખ્યું કે? અને પેલી હાથમાં વેલણ ને એ તો મેં રાખ્યું. હા હા હું તો નહીં કરી, તરત જ તાળો પડી ગયો ભાઈ. લ્યો, ગમે એવો મર્દ હોય ને તો અહીંયા મૂછો લબડી. બહાર બોલે ડોક્ટર હોય, કલેક્ટર હોય કે પીએસઆઈ હોય, પણ પેલો ઘરવાળો હોય ને તુવેરો સાબડું લઈને આલે, લ્યો ખોલો. એ તો પીહોળીઓ મારો, અહીં પીહોળીઓ મરાય અહીં પીહોળીઓ મારો, બપોર કશું બને નહીં. તો જે આવા હોય એ વિચાર કરો કે બે હરિવાળા કહેવાય. ગુરુ મહારાજ તો એક જ હરિબોધ, પણ આવા ઘેર જઈને છેડો બીજો ગાળી દે ને તે બે હરી થઈ જાય છે. એટલે જીવનની અંદર તમે જુઓ કે ભાઈ જમનીરાજ સ્વામી થયા, 12 છોકરો બે બૈરો, તો એવું બોલ્યા છે કે ભાઈ હમ હે અલગ આદિ અનાદિ, બાળ બ્રહ્મ સે ન્યારા, કબો ના આવું કબો ના જાઉં, કબો ના ધરું અવતાર. તમે કહો 12 છોકરો બે બૈરો વાળો આવું બોલ્યો. આપણે સેવો બેનું એક બૈરું બે ચાર છોકરો હશે મોનો, અને પરવારી ગયેલા માં છૂટા થતા નહીં. પરવારી એ તો વધુ નહીં, પણ નહીં કહેતા કે આમ થયું આમ આવા પૈણી રે એટલે હું છૂટો. શું છૂટો? પેલા થોડે એવા લાગે છે, પેલા તો કરે બધે રાખે એવું કશું કમ કોમ ના કરતા હોય. આ તો જોયેલા ડાકડા એમને કઈ ઠોકાય જોયેલા ડાકડા કશું કોમ ના કરતા હોય, બેઠા બેઠા ખાતા હોય. બે લાઈન બે હા સાલ લેના આવી તો ખુદી આગા પાછા થવા જોઈએ. મફત નું તમને ના ખવડાવે. ભેંસ જો ભેંસ ડોબું વાંધું ટંકે પંચેર પંચેર દશેર આલે તાર ગોમે ફડાકા મારે, હે મારી ભેંસ, હે મારી ચોંદરી ભેંસ, ટંકે પંચેર દૂધ આલે છે. આ ઉઠો છે અને એ જ ભેંસ પછી પાછું પડે નહીં અને શેરે આવી જાય ને શેર તાર શું કે ડોબું જવા દે, માર ડોબું તો શેરે આવી ગયું. શેર અને પછી કશું ઊંચી જાય એટલે શું કરે? દોણ ના દેખે, કપાસિયા ના દેખે, ખોર ના દેખે. અને જોજો દેતી હોય ને મેલેલું હોય અને કદાચ પેલું ઊંચી ગયેલું મોડું મારે ને આમ ડફડું કરે. મફત નો કાયદા કશું હાલતું છું નહીં. એમ આપણે સમજી લેવું કે આપણે ભેંસમાં જીવીએ છે, કોદામાં જીવીએ છે કે ડોબામાં જીવીએ. ત્રણ વકલ આપણા પડે. આ તો દાખલો કહેવાનો. ભેંસ મનો કારણ કે હવે એ તો બધું સ્વાર્થમાં આવ્યું. તો એવું આપણું સ્વાર્થમાં આવે ને પણ આવે સમજતા જ કશું નહીં. એ ભાઈ કશું ખરેખરું તારા આવે એ મને આશીર્વાદ આપજો. તારી મોખડ મંડાવા જવા દે ને આખા દાડા આટલા વરહો થયો, આટલા વરહો આવા ગયડું પોત થાય એટલે એવું થવાનું.
સંતો કહે છે કે ભાઈ જુવાની જુવાની દવાની ગતિ રહી, વિષય ભોગમાં ગતિ રહી, પરવારમાં ગતિ રહી, નાચ વાણ્યામાં ગતિ રહી, અને આવ ગઈડ પણ આવ્યું તા ઠરી બેઠા ઠેકોણે લ્યો તો એ નહીં જોડતા કે આવા હાથ નહીં ચાલતા, પગ નહીં ચાલતા, શક્તિ નહીં રહી, કોણની બુટીઓ લબડી ગઈ છે, વાપરતા નહીં, એટલે પછી એ ગઈડ પણ ચાલુ થઈ ગઈ અને ગઈડ પણ ની નિશ્વાસ છે લ્યો અગમ સંદેશા મોકલે. પેલી વાંચો બેહે, પછી કોને બેહે, પછી મોડે બેહે, પછી નાકોરે બેહે, ગમે એવું સ્વાદિષ્ટ બનાવ્યું હોય તો ભોળે જોજો. તમે જોજો આ નાકોર હોય છે ને એટલે ઇન્દ્રિયો પહેલી મન, જોવાની ઇન્દ્રી, વાપરવાની ઇન્દ્રી, સ્વાદ ઇન્દ્રી, આ બધી ઇન્દ્રિયો પહેલી. તો પહેલું સ્થૂળ શરીર, સ્થૂળ શરીર એટલા દેહના વ્યવહારો બંધ થઈ જાય, યાદ ના. પછી બુદ્ધિ આપણી જાડી થઈ જાય. ચિત્ત એટલે ચિત્તની અંદર પછી યાદ, મને એવું થઈ જાય પણ ઠેલ, ખાધું હોય તો ભૂલી જાય, કોકાયું હોય તો ભૂલી જાય. તો આ બધું થાય એના કરતો અત્યારે ભજન કરવાનો મોકો. સંતો કહે છે કે ભાઈ અમૃત સરખી યુવા ગુમાવે, ધન ધારા મેં મન મોયું રહ્યું, જોને જોને જીવન ધારું સ્વામે. અવસ્થા આવી બિગડી ચાવી, ઇન્દ્રિયો હક ઉઠન લીધા ઉઠાવી, બળ વિના કોકો ખાલી રહ્યું, જોને જીવન ધારું સ્વામે. સ્વામે એ તમે આ મોજ શોખ કોઈ ગાડી વાળા ગાડી લાયા, બંગલા વાળા બંગલા બોધ્યા, છોકરો વાળા છોકરો રાગે પાડ્યા, આવો એવું ધંધો કર્યો. છેલ્લે જયારે આવ્યું તારે પાછું શું થયું? એમાં પાછું ઝેર ઉભું થાય. કોને? આપણે ઘર બીજો થાય એવું છે. પછી તમે દોત ના હોય ચવાય છો તો ઘરનો ને કે ભાઈ આ દોત નહીં અને ચવાશે નહીં, એટલે અમને કદાચ ખીચડી આલીએ તો ઢીલી આલીએ, રોટલો આલીએ તો પૂરો આલીએ, અને આ તો એવો રોટલો આલે તે ભાઈ કસર કસર બોલે એવો. તે પેલો સાવે છે ખાય તો ફાસેરો વાગે, અને જો એવો વધારે બોલવા જાય નહીં ખાવ તા પેલો એવો ના ખાઈ પડી રે. અમારું એ થારો હોય શ્રવણ જેવો કે છે કે ભાઈ જો મળે છોકરો ઠાઠો કરે લખાતા શ્રવણ જેવા પાકા દુર્યોધનો પાકા. આ રમી રમે ગેમ રમે તેન પતિ રમે કેટલાય દેવાદાર થાય. શું રોમનું ખાવા પી જાય, બાઈક ગાડી જોવે, લાડી જોવે, મોબાઈલ જોવે, બસ. પછી તમે અહીંયા મૂકો ને કાલ ઉઠીને કે ભાઈ જો તમે અકરાવ, તમે માળ જોડ કરો ને તોય ઉપાધિ એવો તમે ક્યાં? હું દવા પી લઈશ ને હું ફહો ખાઈ લઈશ ને તે પેલો કશું બોલે જ નહીં. મારો હારો કાલ આગળ ઉઠીને કરે ને કદાચ મને ઘરે શેંગડો ભરાવે અને ભરાવે. પુત્રો સંસ્કાર ગર્ભમાંથી આવે, બાળપણમાંથી આવે, પછી મોટું ઝાડ થયા પછી આવે, ઉગતું બાવરી હોય ને એને પહોંચ, પછી આ 5 ખેતરવા નડે એવું હોય ને પછી એ શક્તિમાં આવે અને પેલું કોડા વરગાડે. એમ ઉગતું એટલે બાળપણ હોય ને એને સંસ્કાર કેવા આપવા. તો એ શ્રવણ જેવો થાય, પ્રહલાદ જેવો થાય, નામદેવ જેવો થાય, એ સ્ત્રીઓને જોવો. સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે સંતો એમ કે છે કે ભાઈ પેલા તો રામાયણ વાંચતા, મહાભારત વાંચતા હતો, છત્રપતિ શિવાજીની વાર્તા મળતો હતો, શૂરવીરની વાર્તા. તો પેલો શૂરવીર પાકતો અત્યારે આ જેઠાલાલ જો જેઠાલાલ જોયો પછી મેં પેલો બાઘો જોયો વાંકો હે અને હે તો એટલે જો છોકરા આવા પેદા ના કરવા હોય ને તો ઊંચા વિચારો રાખ. આ તો તમે એનું જ એનું કે છે કે ભાઈ
હેન્ડલિંગ કરી શકો એવા છો. સંતોના હાથમાં બાજી નહીં હો. સંતોના હાથમાં બાજી ત્યારે કે જ્યારે અહીંયા આગળ એવું કહ્યું છે કે ભાઈ સંસ્કાર હોય તો સંપત્તિ આવતા વાર લાગતી છે. અને કદાચ સંપત્તિ હશે અને જો સંસ્કાર તો સંપત્તિ હશે એ ખાલી રાજની જગ્યાએ ખાલી. એટલે દુર્યોધન જેવા જો પેદા કરવા હોય તો બાલી દુનિયામાં કે છે, અને જો કે છે સહદેવ જેવા પાંડવો જેવા પેદા કરવા હોય એક તો કહ્યું કે સંતોના શરણે લે, કોઈ મંદિરમાં લઈ જાઓ. શું તો એને ખબર કે ભગવાન જેવી વસ્તુ વિશ્વ ઉપર છે ને છે. ભલે એ મૂર્તિ રહી પણ એને જોનારો એ મૂર્તિ છે ને ચેતન. એને જોનારો જે ચેતન, તો ચેતન ને કોઈ દાડો કે છે કે ભાઈ ખટકો લાગી જાય અને જો એનું પૂર્વેનું સંચિત જાગી જાય ને તો એને વાર લાગતી. આજે દ્રૌ છે, પ્રહલાદ છે, હીરાબાઈ છે, કહ્યું છે કે મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ આ બધા જ સંસ્કારથી સિંચન થયેલા છે અને સંસ્કારો આયા તો ઉજ્જૈન. તો સંસ્કારની જરૂર છે, સંપત્તિની નહીં. સંપત્તિ તો આજે છે કાલે નથી. સંપત્તિથી સંસ્કાર મળતા નથી. બાકી મોટા મોટા કરોડપતિ છે, અબજોપતિ છે, તમે જુઓ તો એમના ઘરોમાં કકરાટનો કારખાનો છે ને આપણે તો કકરાટ થાય એવું નહીં. કોઈ પૈસા હાથુર વળે છે, કોઈ સંપત્તિ હાથુર વળે છે, કોઈ કહે છે કે ભાઈ જીવનની અંદર કહે છે કે ભાઈ ખાવા પીવા હાથુર વળે, વડવાડી એક જાતની થતી નહીં. પણ જ્યાં આપણામાં કહ્યું ત્યાં સમજી લે, કોઈ બોલે નહીં, ચાલે નહીં, હંપીન રે, ખારું મોટું તીખું. આજે તો ઘડિયાએ જે બેઠ્યું છે અત્યારની પડદા બેઠે નહીં. ઘડિયાએ બહુ સહન કર્યું અને એમાં જ તમે જુઓ કે ભાઈ એ ભોરા હૃદયના ભોરા હતા, દિલના દરિયા હતા, મનના મોટા હતા. કોઈ દાડો મન સંશોયો નહીં, કોઈ દાડો દિલ દુબાયું નથી. તમે જો અંતર પવિત્ર. અત્યારે તમે જુઓ મન में પાપ, દિલ में પાપ, કશું હવા જ પડે. એટલે જેવો જમાનો છે એવો જ હોમું કુદરતે વેણ મૂક્યું છે. અને આપણા જ પડઘા છે, આ પૃથ્વી ઉપરથી જ પડઘા જાય છે, કોઈ બહારથી જતું નથી. પિંડેશો બ્રહ્માંડ. તમે જુઓ પિંડ અને બ્રહ્માંડની રચના એક જ છે. જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં. તો આ પિંડમાંથી જેવો શબ્દ ને જેવી વૃત્તિ ને જેવો વિચાર જાય છે એવી જ રીતે ઉપલું આકાશનું હવામાન બંધાય છે, એવી જ રીતે શબ્દથી બંધાય છે. કોઈ બહાર કશું એવું છે. એટલે પહેલાના આપણા ગઈડિયા, પહેલાના આપણા જે સમજદાર વ્યક્તિઓ હતા, તો સમજદાર વ્યક્તિઓ કદાચ જો આવું ખૈડિયા કાઢ્યા હોય, વરસાદ ના પડે તારે યજ્ઞ કરો. તો યજ્ઞની અંદર કેમ યજ્ઞ કરતા? યજ્ઞનું માધ્યમ, યજ્ઞની અંદર કે છે બધી આહુતિ આપી અને દરેકની એકતા કરી અને પ્રભુમય વાતાવરણ બનાવી અને બધાની શુદ્ધિકરણ કરાઈ એ શબ્દનું ભલાણું કરી એમના મેં પવિત્ર શબ્દ કે છે કે ભાઈ વાવતા. અને એકતા થાય ને એકાકાર થાય એટલે તમે જો બાર ખાગા અને હૃદય બોરો, દિલ બોરો, દર્પણ શાપ, કોઈ નામ મહેલ. અત્યારે બધા યજ્ઞ કરે છે, બધું કરે, પણ મારા મનમાં પાપ લે. તું પંચે યજ્ઞ કરું તો કશું થાય નહીં. તું નહીં સમજતો, તારામ સુધારો નહીં તો યજ્ઞ શું સુધારો? યજ્ઞ એટલે એક આહુતિ આપવાનું. આહુતિ એટલે જેવી 12 આહુતિ આપીએ છીએ એવો આ એક જીવન રૂપી યજ્ઞ જ છે. તો આમાં મન, બુદ્ધિ, ચિત્ત, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને
આ બધું હોમવું. તારે કે છે સફળતા મળે, બાકી સફળતા મળે નહીં. આ યજ્ઞ કાયમ છે, જીવતો પેલાનો ઉભો બનાવવો પડે. જ્યારે આ યજ્ઞ તો કહે છે કે ભાઈ જ્યારથી સમજ આવી ત્યારથી આપણો યજ્ઞ ચાલુ જ છે. એની અંદર શું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, એ સંતો અને ભારતની અંદર આપણા ઋષિમુનિઓ એના વિચારો કેવા નાખવા જોઈએ, એ મહાપુરુષો કરતા. કોઈ બહારથી મળે એવું છે? બહારથી શું છે, દેખાદેખની અંદર જગત ભેદ વધે છે. બાકી અત્યારની દુનિયા કેવી દેખાદેખી પેલે કર્યું તો મેં કરવા દે, મેં કરતા પેલે કઈ કોઈ પૂછતું નહીં. સંતો તો પરમાણમાં કે આ કેમ કર્યું, શા માટે કર્યું, શું એની જરૂર છે, કોનું પરમાણ ખંગાત તો એવું પરમાણ તો કોઈ લેનાર નહીં. પેલાના રાજા હતા તો રાજાઓ કે છે ભાઈ એમને ભજન કરવાનું, તમે ભજન કરો એનું પરમાણ. અને જો તમારું ભજન સાચું હોય ને તો જ કરવા દે. લગન એક તારા એઠા મેલાવે, પેટીઓ એઠી મેલાવે, નરગોય મેલાવે. અત્યારે તો એવું કહ્યું છે ને, જેમ જેમ નૂઠો છે એમનું આ હે. કોઈ રામ બન્યા, કોઈ કૃષ્ણ બન્યા, કોઈ હરમનજી બન્યા, પણ હાસા કોઈ બન્યા એ તો આવે તેજ ઉપર આવે. તારે પેલા ભવ્યા નહીં કે ભાઈ એ તારું બોળો લાગ મારવાનું તાણી હાય ચંબર દોરાય અંબર દોરાય તમે પણ હવામાં શું કે લાવો છે મોજે હો લખાયા તો સ્ટેજ ઉપર આવે તાર બોળું લાગ મારવાનું તાણી તો એનો એ હવામાં પાછો ભિખારી એમ ભવ્યા પાઠ બધે એવી ભક્તિ કરશો. જે તેજ પકડ્યું છે, જે પદ પકડ્યું છે એને છોડશો તો જરૂર તમારો પલટો આવશે ને. પડ્યા રહે દરબારમાં ધક્કા ધણી કા ખાય, કોઈ દિન પવન की लहर दरिया बोध પડ્યા રહે. એવું નહીં આજે ભજન કરો 2 મહિના પછી ફેર પર ના, 6 મહિના થાય, 12 મહિના થાય, 2 વર્ષ તો જેનું જેવું લક્ષ્ય, જેવું લક્ષ્ય ને કેળવણી મળે ને એવું પણ મળે. શું ચોર આવે ને તમને કે ગળા નહીં કરે, ચોરનો પગ જ ચોરનો પગ નહીં, એના હકનું હોય ને તો જ લેવાય. ઊંઘ બહુ આવે, ઊંઘ બહુ આવે, કેમનો પગ પડે ને એવા લે જાય કશું આપણે જોડીએ. ચોરનું શરીર ને આપણું શરીર જુદું છે. ચોર કર્યો તો આપણું શરીર ને એના શરીરમાં જો ફેર હોય પણ ફેર આ રોડ શબ્દનો બધો ખેલ છે. પણ બધાય ભગવાન જ ચોર में જુઓ, શાહુકાર में જુઓ, ગરીબ में જુઓ, તવંગર में જુઓ, બધાયમાં એની લીલા હોય. કોઈ જુદો કઈ કરનાર હોતો નથી. અહીં મહાપુરુષોએ જ બતાવે. લ્યો ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર કે છે, દિવસે સમરે બ્રાહ્મણ વાણિયા, રાત્રે સમરે ચોરે મારો હારો ભજન કરીને ના કરે. આપણે જોડીએ ચોર છે ના, એ ભજન કરીને ના કરે. જો અમારા આજે એવું ખાતર મળવું જોઈએ કે અમારી ભોગ ભોગ અને મળી જાય. ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે. ચોર નહીં કરે, શાહુકાર નહીં કરે, કઠ નહીં કરે, બધોય આપણે એમ જોડે ગાવો કઠ છે પણ ના કઠ એવો આપણી બુદ્ધિ કઠ છે એટલે આપણને કઠ આપણે જેવા ભાવે જોઈએ એવો દેખાય નહીં. છંદ કઠ રહ્યો એને ગાયનો શેકડો ગમે એટલો મોટો હોય તો આપણે વિચાર નહીં કરવાનો કે ચેમની બે હતી છે, ચેમનો ભાર વેઠીએ છીએ, પણ એના શેક માથે શેકડો તારે એમ અમે જીવન ઓમાય, જીવન કઈ સ્વતંત્ર બનતું નથી. માટે કરીને સંતો મહાપુરુષો મનુષ્ય અવતાર વારે વારે ઘડીએ ઘડીએ આવો સમય આવી તક કે છે ભાઈ આ હોના શરીરમાં પૂર્વેનો પુણ્ય કયો છે, અત્યારે હોના ન ગણાય. શું પછી બદલાવ થાય એટલે પછી હોનામથી પછી લોઢામ જાય, લોઢામથી પછી કહ્યું છે કે ભાઈ માટી છેલ્લે જતો. માટી જ્યાં પછી આ સંતોય શું કરે તમે શું કરો,
કહેશું ને વાપરીશું શું તઈ એક ગૌણ ગવાર ભેગું પડ્યું એટલે અતાર કોણ હારા અતાર દ્રષ્ટિ હારી એટલે હોનાનું કહેવાય આ રમકડું હોના પેલું હોનું નહીં અતાર હવા લાગશે હવા એને શું કરવાનું એ પ્યારવા સારું લાગે કહીએ પણ કોઈ મારનારો મળે એટલે એ રહેવા દે કોઈક લૂંટનારો મળે એ રહેવા દે ના રે પણ છેતરવા વાળા છેતરી જાય એક ડોય બૈરો કહે છે કે ભાઈ ઘરે ગયા છે તો નાઠો 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 ને પેલી રાડ પાડી હા કા મોવા સુઠોઈ રહેવા દેતા પેલું સોર હું ભરી હા શું હતું કે તો ના લેવું એટલે બુદ્ધિ કોની તમે જો જેના વાપરે એના બાપ ઘણા બુદ્ધિ વાપરતો ના આવડે જો આગળ શું બોલવું એનું બોન ના જો આગળ કે છે ભાઈ ના બોલવું એનું બોન હોય પણ વાણિયા હોય ને વાણિયા તો બુદ્ધિશાળી બહુ એ ભગવાન ના કે છે અડીન અને એને કે છે કે ભાઈ જો એ માંગતો એમને આવડે આપણને આવડે ને આપણે શું માંગીએ જો એવા એવું માંગે જે વાણિયો તો ભગવાન કે છે ભાઈ વગર વાજ વાજ કે જો હાલવાની તૈયારી હોય તો કે છે મને કે છે ભાઈ હાથ મારની કે છે એવી હવેલી આલી દો અને એ હવેલી પર ખુરશી નાખીને હું બેહો અને એ મારા છોકરાનો છોકરો કે છે ગોળિયામાં બાગ મેં રમતો જો એવું જેટલું બધું માગી નાખી આપણે શું માગી હાર હાર ચાલશે બંગલો એકલો થઈ જાય બહુ આપણને માગતા આવડે બુદ્ધિ વાણિયો છેતરાય જેમ પૈસો થાય એમ જાણો જેમ પૈસો એમ જાણો એમનું ઘરે ના સારું હોય એમનું બૈરું સારું હોય બૈરું તમે જો દે પાયા જેવું હોય વાણિયા તમે જુઓ તો ચો મોદીનો માલ લાવતા હોય ચો મોદીનો વેપાર કરતા હોય પણ તો તમે એટલા બુદ્ધિશાળી તો એ શું એટલું પુણ્ય કરે ને એટલું દાન કરે અને કહ્યું છે કે ભાઈ તઈ એટલે પરલોક અને અહીં એટલે આલોકમય એટલું પુણ્ય કરે અને કહે છે કે ભાઈ એ શરીર છૂટ્યા પછી કહે છે કે ભાઈ એ પરભવનું બાથું અને આપણા તમે શું કરે તો અહીં તો લઈ નહીં બોધે અને કહે છે ભાઈ અહીં જવાનું થાય તો ખાલી હાથે જાય તો આનું કશું તૈયારી કરે નહીં તો આનું એટલે આ દેહ છોડ્યા પછી પરલોક એટલે મહાપુરુષ એમ કહે છે કે ભાઈ ઓનાથી પર શરીર જે ઘડાય અને એ માટે તમે સુખ જો એ નહીં હોય તો મહાપુરુષો કે છે ભાઈ જીવનની અંદર લક્ષ્ય બિંદુ જે તારું તેવું તારું વાસનાનું બીજ બંધાય ગરીબ બનો કે આપણી ઉપર કોઈ જગતના ઉપર સમાજના ઉપર કે કોઈ હગો ઉપર એ તો આલ્યા મેલો છૂટો થઈ જાય એમાં કશું બીજું આવતું નથી એ માયાનો દેશ છે આ દેશ છે એટલે સંતોએ કહ્યું કે ભાઈ જેટલું આ શરીરે થાય પુણ્ય થાય કે જેટલું સારું થાય એ આપણા હાથે થાય આપણી હયાતીમાં થાય તો જીવનની અંદર પછી આપણે રોવાનો કોઈ વારો આવતો નથી જે કરવાનું જીવતો મહાપુરુષો એમ કે છે કે ભાઈ પગથિયા વિનાનો પગ પરઠવો વણ દીવો જે ઘેર કે છે જાવું છે મુવા પછી એ ઘર તમે જીવતો જીવતો છો મર્યા પછી શું એ તો બધી મોકણ મળવાની છે ના કરવું તે કરવું એ કે હંગત જાય ના ભાઈ તો સમાજના લોકો જોવે અગવા જોવે ના ભાઈ બાપ પાછળ કર્યું બસ પતી ગયું તો બાપ લઈને ગયો ના ભાઈ પણ બાપ શું ગયો શું કર્યું એ કોણ તો અનુભવી પુરુષો જાણે છે પણ આપણે કોઈ દાડો મળતા એટલે મનુષ્યતાનું દુર્લભ પાવા મળે ના તુજી બાર સરોવર સે પર ગીર પડા બોખરી ના લાગે સંતો શબ્દો કેમ
કે ઘડી સમયને તકને સંભાળો તો એમાં મનુષ્યનું કલ્યાણ છે ને છે. સદગુરુ મહારાજનો જય. છોડદા મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. વાસ્તવ મહારાજનો જય. સદગુરુ ગોપાલ